વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકેટ વિજયમાં વોટ ચોરીનો આરોપ. વારાણસીના લોકો શરમ સાથે રસ્તા પર ઉતરશે. યુપી કોંગ્રેસના અધ્યક્ષ અજય રાયે જણાવ્યું છે કે વારાણસીના લોકોએ શરમ અનુભવે છે, કારણ કે તેઓ માનતા હોય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણી વોટ ચોરી દ્વારા જીતી છે. તેઓએ જણાવ્યું કે આ ભ્રષ્ટાચાર સામે લડવા માટે વારાણસીના લોકો નિશ્ચિત રીતે રસ્તા પર ઉતરીને વિરોધ કરશે. કોંગ્રેસના આ નેતાએ યુપીમાં વિરોધીઓ દ્વારા રાજકીય દુષ્પ્રેરણાની વાત કરી મહત્વપૂર્ણ ચેતવણી આપી છે. અજય રાયે જણાવ્યું કે મતદારોએ અન્યાય અને અસત્યસભર આંચડા સામે હવે પૂરતું કહી દેવું જોઈએ અને પોતાની મતદાન પ્રણાલીની રક્ષા માટે આગળ આવીને અસરકારક વિરોધ વ્યક્ત કરવો જોઈએ. તેમણે ભાજપની શાસન વિરોધ નીતિઓ અને નેતાઓની અંદર ખળભળાટ ઉપર પણ આક્ષેપો કર્યા છે. કોંગ્રેસના વડા અજય રાય દ્વારા આ દાવો પુનરઅન્વયે છે કે વિધાનસભા અને લોકસભાની ચૂંટણીમાં વડાપ્રમુખની જીત પર શંકા ઊભી કરી છે. તેઓનું માનવું છે કે ભાજપ સરકારના કેટલાક યુવાઓ અને શાસક વર્ગ દ્વારા મત ચોકસાઈ અને ચૂંટણીની પદ્ધતિમાં ગેરપદ્ધતિઓ કરવામાં આવી, જેના કારણે ન્યાય પ્રણાલી પર પ્રશ્ન ઉઠે છે. આ વિરોધ પ્રદર્શન વહેલી શક્યતા સાથે રસ્તા પર આવેલો જોવા મળશે, જેમાં કોંગ્રેસના કાર્યકરો અને વિધાનસભા સભ્યો પણ જોડાવાના સંકેતો આપે છે. આ તમામ મુદ્દાઓને લઈને રાજકીય દળો અને મીડિયા વચ્ચે ચર્ચાઓ અને વિવાદો ગરમાઈ રહ્યા છે, જે આગામી રાજકીય સ્થિતિને અસર કરી શકે તેવી સંભાવના છે. निश्चित तौर से कांग्रेस पार्टी हमारी सड़क पर उतरी है और आम जनता अब जागरूक हो चुकी है, क्योंकि अब चोरी बेईमानी का जवाब हम सड़क पर उतर कर निश्चित देंगे. और जो हमारे सबसे ज़्यादा कलंकित काशी के लोग अपने आप को महसूस कर रहे हैं कि जो हमारा वोट चोरी करके सांसद और देश का प्रधानमंत्री बना है, आज काशी के लोगों का, बाबा विश्वनाथ के भक्तों का आज पूरी तरीके से सर हमारा झुक गया है कि हमारा सांसद, हमारा देश का प्रधानमंत्री चोरी करके जीता है.